તો હવે આપણે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ કે નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. તો મિત્રો અહીંયા આપણે સમાંતર શ્રેણી આપેલી છે, એના માટે પહેલું પદ અને સામાન્ય તફાવત ડી શોધવાનો છે. તો ચાલો જોઈએ આપણે. તો એક્ઝામ્પલ 3 ની પહેલી કલમ સમાંતર શ્રેણી 3 1 -1 અને -3 આપેલી છે, એટલે કે 3 1 -1 અને -3. તો આના માટે મિત્રો અહીંયા આ પ્રથમ પદ છે, આ દ્વિતીય પદ છે, તૃતીય પદ છે અને આ ચતુર્થ પદ છે. તો અહીંયા પ્રથમ પદ a બરાબર કેટલા થશે મિત્રો? તો a બરાબર 3. હવે મિત્રો આપણે સામાન્ય તફાવત શોધવાનો છે. સામાન્ય તફાવતને આપણે d વડે દર્શાવીએ છીએ. પ્રથમ પદને આપણે a1 કહીશું, દ્વિતીય પદને a2, તૃતીય પદને a3 અને ચતુર્થ પદને આપણે a4 તરીકે ઓળખીએ છીએ. મિત્રો સામાન્ય તફાવત એટલે કે પાછળના પદમાંથી આપણે આગળનું પદ બાદ કરીએ છીએ, એટલે કે a2 - a1 એટલે કે 1 - 3. 1 - 3 એટલે કેટલા આવશે મિત્રો? -2. તો અહીંયા કેટલો જવાબ આવે છે? સામાન્ય તફાવત -2 આવે છે. ચાલો મિત્રો આપણે હવે બીજી કલમ જોઈએ. તો બીજી કલમમાં સમાંતર શ્રેણી આપેલી છે આપણને -5 -1 3 અને 7. તો આમાં અહીંયા પ્રથમ પદ કયું છે મિત્રો? તો પ્રથમ પદ a બરાબર -5 છે અને સામાન્ય તફાવત d બરાબર a2 - a1. a2 - a1 એટલે કે -1 - 5. મિત્રો બાદ બાકી છે, અહીંયા ઋણ ચિહ્ન છે એટલા માટે અહીંયા આપણે કાઉન્સ કરવો જરૂરી છે. તો અહીંયા મૂલ્ય મળે છે આપણને -1. ઓછા ને ઓછા મિત્રો કેવા થશે? વત્તા. તો 1 - 1 વત્તા 5. 5 માંથી 1 જશે તો કેટલા આવે છે મિત્રો? 4 આવે છે. એટલે કે સામાન્ય તફાવત કેટલો મળે છે આપણને? 4 મળે છે. ચાલો મિત્રો એના પછી આપણે આ ત્રીજી કલમ જોઈએ. તો ત્રીજી કલમ શું છે? તો ત્રીજી કલમમાં 1/3, 5/3, 9/3 અને 13/3. તો મિત્રો ત્રીજી કલમ આ પ્રમાણે છે. તો એમાં પ્રથમ પદ a બરાબર કેટલું છે? તો 1/3 છે અને સામાન્ય તફાવત d બરાબર દ્વિતીય પદ ઓછા પ્રથમ પદ એટલે કે a2 - a1 એટલે કે 5/3 ઓછા 1/3. મિત્રો નીચે લસા 3 સમાન છે એટલે કે નીચે 3, ઉપર અંશમાં એટલે કે 5 - 1. 5 - 1 એટલે કે 4/3. એનો મતલબ મિત્રો સામાન્ય તફાવત કેટલો આવે છે? 4/3 આવે છે. અને ત્યારબાદ આપણે ચોથી કલમ જોઈશું. તો ચોથી કલમ શું કહે છે મિત્રો? તો 0.6, 1.7, 2.8 અને 3.9. તો આ પ્રમાણે મિત્રો શ્રેણી આપેલી છે. તો આમાં મિત્રો સામાન્ય તફાવત એટલે કે પ્રથમ પદ a બરાબર 0.6 અને સામાન્ય તફાવત d એટલે કે દ્વિતીય પદ માઇનસ પ્રથમ પદ એટલે કે 1.7 માંથી 0.6 જાય છે. એટલે 1.7 માંથી 0.6. 1.7 માંથી મિત્રો ન ફાવે તો 1.7 અને 0.6 એમાંથી બાદ કરીશું. 7 માંથી 6 જશે તો મિત્રો કેટલા આવે છે? 1 આવે છે. અહીંયા 1 છે એટલે કેટલો વધશે મિત્રો? અહીંયા 1.1 એટલે કે સામાન્ય તફાવત કેટલો મળે છે મિત્રો? 1.1 મળે છે. તો એક્ઝામ્પલ 4 જોઈએ આપણે હવે. તો એક્ઝામ્પલ 4 ની અંદર પહેલી કલમ. મિત્રો એક્ઝામ્પલ 4 શું કહે છે જોઈએ. નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? પહેલા આપણે સમાંતર શ્રેણી છે કે નહીં એ નક્કી કરવાનું છે અને જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત d અને પછીના 3 પદ લખો. એટલે કે સમાંતર શ્રેણી છે કે નહીં તે નક્કી કરવાનું છે. જો સમાંતર શ્રેણી છે એટલે કે આપણે d શોધવાનો છે અને એના પછીના 3 પદ લખવાના છે. મિત્રો અહીંયા આપણને દરેકમાં 4 પદો આપેલા છે અને એના પછીના 3 પદ એટલે કે 5મું, 6થું અને 7મું પદ આપણે અહીંયા મેળવવાનું છે. તો અહીંયા આપણે જોઈએ કે પહેલી કોલમમાં સમાંતર શ્રેણી પહેલા શ્રેણી આપેલી છે 2, 4, 8 અને 16. તો મિત્રો 2, 4, 8 અને 16 આ શ્રેણી આપેલી છે. હવે સમાંતર શ્રેણી છે કે નહીં તે આપણે નક્કી કરીશું. તો મિત્રો અહીંયા a બરાબર 2 છે અને d બરાબર એટલે કે a2 - a1 એટલે કે 4 માંથી 2 જશે તો કેટલા આવે છે મિત્રો? 2 આવે છે. એટલે કે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીએ છીએ આપણને 2 મળે છે. ત્યારબાદ મિત્રો આપણે આ a3 - a2 એટલે કે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ એટલે કે 8 - 4 તો કેટલા મળે છે મિત્રો? અહીંયા 4 મળે છે. એનો મતલબ અહીંયા કે
બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરતા 2 મળે છે અને ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરતા આપણને 4 મળે છે. એટલે કે અહીંયા સામાન્ય તફાવત ડી સમાન નથી. તો અહીં સામાન્ય તફાવત ડી સમાન નથી. તો મિત્રો આ શ્રેણી છે, એટલે કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. મિત્રો તો આ શ્રેણી કેવી? તો સમાંતર શ્રેણી નથી. અને જો મિત્રો સમાંતર શ્રેણી ન હોય તો પાછળના 3 પદો મેળવવાના નથી, પણ જો સમાંતર શ્રેણી હોય તો જ પછીના 3 પદો આપણે મેળવીશું. હવે આપણે બીજી કોલમ લઈએ. તો સેકન્ડ કોલમમાં શું કહ્યું છે મિત્રો? અહીંયા શ્રેણી આપેલી છે 2, 5/2, 3 અને 7. તો આ પ્રમાણે એક શ્રેણી આપેલી છે. હવે આમાં આપણે જોઈએ કે આ શ્રેણી છે સમાંતર શ્રેણી છે કે નહીં. અહીંયા a બરાબર 2 છે. સામાન્ય તફાવત ડી એટલે કે બીજા પદમાંથી આપણે પ્રથમ પદ a2 - a1 બરાબર 5/2 ઓછા 2. 5/2 ઓછા 2, 2 લસા છે, 2 દુ 4, એટલે કે 5 ઓછા 4/2 એટલે કેટલા મળે છે આપણને મિત્રો? 1/2 મળે છે, એટલે કે 1/2 મળે છે. ત્યારબાદ મિત્રો અહીંયા ડી બરાબર a3 - a2 એટલે કે ત્રીજા પદમાંથી આપણે બીજું પદ બાદ કરીશું મિત્રો. તો એ લસા 2 છે, તો 3 દુ 6, 6 ઓછા 5/2 એટલે પણ કેટલા મળે છે મિત્રો? અહીંયા 1/2 મળે છે. ચાલો મિત્રો હજી આપણે આગળ જોઈએ. તો ડી બરાબર a4 - a3 લઈએ આપણે. a4 એટલે કે મિત્રો ચોથું પદ 7 છે, એમાંથી આપણે 3 બાદ કરીશું. તો આમાંથી આપણે 3 બાદ કરીશું, તો 7માંથી 3 જાય તો કેટલા મળે છે મિત્રો? અહીંયા તો સોરી મિત્રો 7/2 છે, 7/2 છે, એટલે કે 7/2માંથી આપણે 3 બાદ કરીશું. તો 7/2 માંથી 3 બાદ કરીએ છીએ, તો અહીંયા 7, 3 દુ 6, એટલે 7માંથી 6 જાય તો કેટલા મળે છે મિત્રો? અહીંયા 1/2. તો અહીંયા મિત્રો ત્રણેયમાં સામાન્ય તફાવત કેવો મળે છે? સમાન મળે છે. તો માટે સામાન્ય તફાવત ડી નું મૂલ્ય કેવું મળે છે? સમાન મળે છે. તો માટે આપેલ શ્રેણી કેવી છે? આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે એવું કહી શકાય. હવે જો મિત્રો આ સમાંતર શ્રેણી છે તો આપણે હવે એનું 5મું, 6થું અને 7મું પદ મેળવવું પડે. હવે 5મું પદ જેને આપણે a5 વડે દર્શાવીએ છીએ મિત્રો. હવે આપણે સમાંતર શ્રેણી માટે આગળ જોઈ ગયા છે એનું વ્યાપક સ્વરૂપ a + d, a + 2d, a + 3d, a + 4d, a + 5d, so and so. તો a5 છે તો એનું 5મું પદ કયું છે મિત્રો? તો a + 4d છે એનું 5મું પદ, એટલે કે a + 4d. અહીંયા 5મું કયું હોય તો અહીંયા 4d, 6થું કયું હોય તો 5d, 7મું કયું હોય તો 6d. એ રીતે મિત્રો તમારે યાદ રાખવાનું છે. તો એ કેટલો છે મિત્રો? અહીંયા 2 છે. 4d એટલે 4, અને d નું મૂલ્ય કેટલું મળે છે મિત્રો? અહીંયા તો d નું મૂલ્ય 1/2 મળે છે. અહીંયા છેદુડશે 2 દુ 4, તો 2 + 2 બરાબર 4, એટલે કે 5મું પદ કેટલું મળે છે મિત્રો? 4 મળે છે. હવે મિત્રો આપણે 6થું પદ જોઈએ. a6 એટલે કે a + 5d. તો a એટલે કેટલા છે મિત્રો? તો a એટલે 2 છે, અને 5 અહીંયા d એટલે 1/2 છે. તો આ કેટલું મૂલ્ય મળે છે એ જોઈએ. તો 2 + 5/2, એટલે કે 2 દુ 4 + 5/2 એટલે કેટલા મળે છે? 9/2 મળે છે. એટલે છઠ્ઠું પદ કયું મળે છે મિત્રો? આપણને 9/2 મળે છે. ત્યારબાદ મિત્રો આપણે 7મું પદ એટલે a + 6d જોઈએ. હવે a + 6d, તો a + 6d એટલે a કેટલા છે મિત્રો? અહીંયા તો a નું મૂલ્ય છે 2 + 6, અને d નું મૂલ્ય 1. કલમમાં આપણને શ્રેણી આપેલી છે -1.2, -3.2, -5.2 અને -7.2. ચાલો મિત્રો જોઈએ આપણે આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં. તો અહીંયા આપણને એનું મૂલ્ય આપ્યું છે -1.2. સામાન્ય તફાવત ડી જોઈએ આપણે. બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીશું, એટલે કે -3.2 -1.2, એટલે કે -3.2 ઓછાનો ઓછા વત્તા 1.2. 3.2 માંથી મિત્રો આ માઇનસ છે અને આ પ્લસ છે, એટલે 3.2 માંથી 1.2 બાદ કરીશું આપણે. એટલે કે જો ન ફાવે તો મિત્રો આ રીતે 3.2 માંથી 1.2 આપણે બાદ કરવાના છે. 2 માંથી 2 જાય તો 0, 3 માંથી 1 જાય તો મિત્રો 2, એટલે કેટલું મૂલ્ય આવે છે મિત્રો?
2 મૂલ્ય આવે છે. ત્યારબાદ મિત્રો આપણે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ એટલે -5.2 ઓછા 3.2 એટલે કે -5.2 -9 વત્તા 3.2. તો અહીંયા પણ મૂલ્ય કેટલું આવે છે મિત્રો? અહીંયા 5.2 માંથી 3.2 જશે એટલે કે 2 આવે છે. મિત્રો મોટી સંખ્યા આગળનું ચિહ્ન માઇનસ છે તો અહીંયા આપણે -2 લખીશું. અહીંયા પણ મોટી સંખ્યા આગળનું ચિહ્ન માઇનસ છે એટલે કે -2. ત્યારબાદ મિત્રો આપણે ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીએ એટલે કે -7.2 ઓછા 5.2 એટલે અહીંયા પણ મિત્રો -7.2 વત્તા 5.2 એટલે કે કેટલું આવે છે મૂલ્ય મિત્રો? -2 આવે છે. એટલે કે અહીંયા બધામાં સામાન્ય તફાવત છે -2 -2 મળે છે. એટલે કે આપણે લખીશું કે સામાન્ય તફાવત d નું મૂલ્ય સમાન મળે છે. માટે આપેલ શ્રેણી કેવી છે મિત્રો? સમાંતર શ્રેણી છે. એટલે કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. મિત્રો આપેલ શ્રેણી, હવે જો સમાંતર શ્રેણી હોય તો આપણે એનું 5મું, 6થું અને 7મું પદ શોધવાનું છે. 5મું પદ એટલે કે a5 બરાબર a પ્લસ 4d. હવે એનું મૂલ્ય કેટલું છે મિત્રો? તો એનું મૂલ્ય -1.2 છે વત્તા 4 અને d નું મૂલ્ય કેટલું છે મિત્રો? સામાન્ય તફાવત બધામાં સમાન છે. કેટલો છે મિત્રો? -2 છે. તો -2 જે સામાન્ય તફાવત છે. તો મિત્રો અહીંયા મૂલ્ય મળે છે -1.2, 4 દુ 8 પણ માઇનસ છે મિત્રો એટલે કે -8. હવે -1.2 અને -8 એટલે 8 ને 1 9.2 એટલે કે -9.2 એટલે કે આનું 5મું પદ કયું હશે મિત્રો? -9.2 હશે. ત્યારબાદ a6 એટલે કે a પ્લસ 5d એટલે કે -1.2 વત્તા 5 કૌંસમાં -2 એટલે કે -1.2. 5 દુ 10 પણ કેવા 10? -10. તો મિત્રો -10 નો -1 એટલે કે -11.2 એટલે કે છઠ્ઠું પદ કેટલું હશે મિત્રો? -11.2. a7 એટલે કે a પ્લસ 6d એટલે કે -1.2 વત્તા 6 ઓછા 2 તો -1.2 અને 6 દુ 12, 12 ને 1 13.2 એટલે -13.2. એટલે અહીંયા 7મું પદ કયું હશે મિત્રો? -13.2. તો જોઈએ આપણે સમાંતર શ્રેણી આપેલી છે, શ્રેણી આપેલી છે -10, -6, -2 અને 2. તો ચાલો મિત્રો સમાંતર શ્રેણી છે કે નહીં તે જોઈએ આપણે. તો a બરાબર પ્રથમ પદ કેટલું છે મિત્રો? -10 છે. d એટલે કે સામાન્ય તફાવત બીજા પદમાંથી પ્રથમ પદ આપણે બાદ કરીશું એટલે કે a2 માઇનસ a1 એટલે કે -6 માઇનસ -10 એટલે -6 માઇનસ પ્લસ મિત્રો એટલે -6 વત્તા 10. 10 માંથી મિત્રો 6 જાય તો કેટલા આવે છે? 4 મળે છે. ત્યારબાદ મિત્રો અહીંયા ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ એટલે કે a3 માઇનસ a2 એટલે કે -2 ઓછા 2 વત્તા 6 માંથી 2 જાય તો કેટલા આવે છે મિત્રો? 4 આવે છે. એટલે કે અહીંયા સામાન્ય તફાવત d કેવો મળે છે? સમાન મળે છે. તો અહીં સામાન્ય તફાવત d નું મૂલ્ય સમાન મળે છે. તો માટે આપેલ શ્રેણી કેવી છે? તો સમાંતર શ્રેણી છે એમ કહી શકાય. તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે તો મિત્રો એનું આપણે 5મું પદ તો a5 બરાબર a પ્લસ 4d. હવે તમને લગભગ આવડી ગયું હશે કે 5મું પદ a5 બરાબર a પ્લસ 4d, છઠ્ઠું પદ હોય તો a6 બરાબર a પ્લસ 5d અને 7મું પદ હોય તો a7 બરાબર a પ્લસ 6d. તો ચાલો મિત્રો અહીંયા મને મુકાવો. તો એ કેટલો છે? તો એનું મૂલ્ય છે -10 વત્તા 4 અને d નું મૂલ્ય કેટલું મળે છે મિત્રો? અહીંયા 4 મળે છે. એનો મતલબ કે -10 વત્તા 4 ચોગુ 16 અને 16 માંથી 10 જાય તો મિત્રો કેટલા આવે છે? 6 આવે છે. એટલે કે 5મું પદ કયું છે મિત્રો? 6 છે. ત્યારબાદ મિત્રો a6 એટલે કે a પ્લસ 5d એટલે કે -10 વત્તા 5 કૌંસમાં 4 એટલે -10 વત્તા 20 એટલે 20 માંથી 10 જાય તો કેટલા આવે છે મિત્રો? અહીંયા 10 આવે છે. એટલે કે છઠ્ઠું પદ કેટલું છે મિત્રો? 10 છે. અને 7મું પદ a7 બરાબર a પ્લસ 6d એટલે કે -10 વત્તા 6 કૌંસમાં 4 એટલે કે -10 વત્તા 6 ચોગુ 24, 24 માંથી 10 જાય છે તો કેટલા આવે છે મિત્રો? અહીંયા 14 આવે છે. એટલે કે 7મું પદ કયું છે મિત્રો? 14 છે એમ કહી શકાય. તો અહીંયા 5મું પદ કેટલું મળે છે મિત્રો? 6 મળે છે. છઠ્ઠું પદ કેટલું મળે છે? 10 મળે છે. અને 7મું પદ કેટલું મળે છે મિત્રો? 14 મળે છે.
તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી હોય તો આ રીતે આપણે પાંચમું, છઠ્ઠું અને સાતમું પદ આપણે શોધી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો આપણે પાંચમી કલમ જોઈએ આપણે કે 3, બીજું પદ છે 3 વત્તા વર્ગમૂળ 2, ત્રીજું પદ છે 3 વત્તા 2 વર્ગમૂળ 2 અને ચોથું પદ છે 3 વત્તા 3 વર્ગમૂળમાં 2. અહીંયા પ્રથમ પદ a બરાબર 3 છે. તો ચાલો જોઈએ મિત્રો આપણે. તો અહીંયા સામાન્ય તફાવત d બરાબર બીજા પદમાંથી 3 વત્તા વર્ગમૂળ 2 ઓછા 3 બાદ કરીશું મિત્રો. અહીંયા 3 3 કેન્સલ થાય છે તો સામાન્ય તફાવત d કેટલો મળે છે? વર્ગમૂળમાં 2 મળે છે. ત્યારબાદ મિત્રો અહીંયા તૃતીય પદ એટલે કે 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 છે, એમાંથી દ્વિતીય પદ એટલે કે 3 વત્તા વર્ગમૂળમાં 2 આપણે બાદ કરીએ. ત્યારબાદ આપણે આનું સાદુરૂપ આપીએ. તો ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરી અને સાદુરૂપ આપતા 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 ઓછા 3 પ્લસ માઇનસ માઇનસ એટલે કે ઓછા વર્ગમૂળમાં 2. આનું સાદુરૂપ જોઈએ મિત્રો. 3માંથી 3 બાદ થાય એટલે 0 અને 2 વર્ગમૂળમાં 2 અને આ વર્ગમૂળમાં 2 છે એટલે 2 વર્ગમૂળમાં 2 માંથી વર્ગમૂળમાં 2 બાદ થશે. આ 2 વખત છે વર્ગમૂળમાં, આ 1 વખત છે, 2 માંથી 1 વખત બાદ થશે એટલે કેટલા રહેશે મિત્રો? વર્ગમૂળમાં 2. તો અહીંયા બીજા પદમાં પણ સામાન્ય તફાવત સમાન છે અને આ પદમાં પણ સામાન્ય તફાવત સમાન છે એટલે કે માટે સામાન્ય તફાવત d સમાન મળે છે. અને જો સામાન્ય તફાવત d સમાન મળે તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે એવું કહી શકાય. તો મિત્રો હવે આપણે આનું પાંચમું પદ શોધવું છે. પાંચમું પદ a5 બરાબર હવે તમને આવડે છે. a5 બરાબર a પ્લસ 4d. a પ્લસ 4d એટલે a કેટલો મળે છે મિત્રો? અહીંયા a 3 છે અને 4d એટલે કે 4 અને d નું મૂલ્ય મળે છે વર્ગમૂળમાં 2 એટલે કેટલો મળે મિત્રો અહીંયા? તો 3 વત્તા 4 વર્ગમૂળમાં 2 જે આપણને પાંચમું પદ મળે છે. ત્યારબાદ છઠ્ઠું પદ આપણે જોઈએ. a6 બરાબર a પ્લસ 5d એટલે કે 3 વત્તા 5 વર્ગમૂળમાં 2 એટલે આપણને છઠ્ઠું પદ મળે છે 3 વત્તા 5 વર્ગમૂળમાં 2. અને અહીંયા સાતમું પદ એટલે કે a7 એટલે કે a પ્લસ 6d એટલે કે 3 વત્તા 6 વર્ગમૂળમાં 2 એટલે કે 3 વત્તા 6 વર્ગમૂળમાં 2 એ આપણને સાતમું પદ મળે છે. તો મિત્રો આ રીતે આપણે અહીંયા 5, 6 અને 7મું પદ આપણે મેળવી શકીએ છીએ. મિત્રો છઠ્ઠી કલમની અંદર આપણને શ્રેણી આપી છે 0.2, 0.22, 0.222, 0.2222. તો મિત્રો આ જે શ્રેણી આપેલી છે એમાં એ સમાંતર શ્રેણી છે કે નહીં એ આપણે જોઈએ. તો અહીંયા પ્રથમ પદ a બરાબર 0.2 છે અને સામાન્ય તફાવત d બરાબર a2 માઇનસ a1 એટલે કે બીજા પદમાંથી આપણે પ્રથમ પદ બાદ કરીએ છીએ. 0.22 માંથી 0.2 આપણે બાદ કરીએ છીએ. મિત્રો આપણને ખબર છે કે 0.22 માંથી 0.2 જાય એટલે મિત્રો કેટલા વધે છે અહીંયા? તો અહીંયા 2 0 0.02 એટલે કે 0.02 મળે છે આપણને. એ જ રીતે મિત્રો ત્રીજા પદમાંથી આપણે બીજું પદ બાદ કરીશું એટલે કે 0.222 માંથી 0.22 બાદ કરીએ એટલે કે 0.222 એમાંથી આપણે 0.22 બાદ કરીશું તો મિત્રો અહીંયા 2 એટલે કે 0.002 મળે છે મિત્રો. તો અહીંયા આપણે જોઈએ છીએ કે 0.02 મળે છે ડિફરન્સ અને અહીંયા 0.002 મળે છે એટલે કે અહીં a2 minus a1 is does not equal to a3 minus a2 એટલે કે સામાન્ય તફાવત d સમાન મળતો નથી. અને મિત્રો સામાન્ય તફાવત d સમાન મળતો નથી એનો મતલબ મિત્રો કે આપેલ શ્રેણી માટે આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી નથી એમ કહી શકાય. તો મિત્રો આ જે શ્રેણી આપેલી છે એ સમાંતર શ્રેણી છે નહીં. ત્યારબાદ મિત્રો આપણે આગળની કલમ એટલે કે સાતમી કલમ જોઈએ. તો સાતમી કલમમાં મિત્રો શ્રેણી આપેલી છે આપણને 0, -4, -8, -12 ... એટલે કે અહીંયા આપણને a આપેલો છે 0 અને d આપેલો છે મિત્રો એ 0 આપેલો છે અને સામાન્ય તફાવત d આપણે મેળવીએ એટલે કે a2 minus a1 એટલે કે -4 એમાંથી આપણે a1 એટલે કે 0 બાદ કરીશું તો કેટલા મળે છે મિત્રો? આપણને -4 મળે છે. d બરાબર a3 minus a2 એટલે કે -8 માઇનસ ત્રીજા પદમાંથી આપણે બીજું પદ બાદ કરીએ છીએ એટલે કે -8
માઇનસ માઇનસ પ્લસ મિત્રો તો -8 + 4 એટલે કેટલા મળે છે મિત્રો -4 મળે છે. તો અહીંયા આપણે જોઈએ કે હજુ આપણે ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીએ એટલે કે a4 - a3 કે -12 -8 એટલે કે -12 + 8 એટલે કે -4 એટલે કે અહીંયા સામાન્ય તફાવત બધા પદોમાં સમાન મળે છે માટે આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે. એટલે કે અહીંયા સામાન્ય તફાવત d સમાન મળે છે એટલા માટે આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે એમ કહી શકાય. મિત્રો અહીંયા આપણે આગળના પદો એટલે કે પછીના 3 પદો 5મું 6થું અને 7મું પદ આપણે શોધવું છે. એટલે કે 5મું પદ a5 બરાબર a + 4d એટલે કે a કેટલા છે મિત્રો એની કિંમત 0 છે +4 અને d ની કિંમત આપણને -4 મળે છે મિત્રો. તો અહીંયા 0 વત્તા એટલે કે 0 પ્લસ માઇનસ માઇનસ એટલે કે 4 × 4 = 16 તો કેટલા મળે છે મિત્રો આપણને -16 મળે છે. તો 5મું પદ મિત્રો આપણને -16 મળે છે. a6 એટલે કે a + 5d. 6થું પદ કયું છે મિત્રો તો a + 5d છે. એનું મૂલ્ય 0 છે +5 કૌંસમાં -4 એટલે કે 0 - 20 બરાબર -20 એટલે કે 6થું પદ આપણને -20 મળે છે. અને 7મું પદ a7 એટલે કે a + 6d એટલે કે 0 + 6 કૌંસમાં -4 એટલે 0 - 24 એ આપણને -24 મળે છે. એટલે કે 7મી કલમમાં મિત્રો સમાંતર શ્રેણી છે. 5મું પદ આપણને -16 મળે છે, 6થું પદ આપણને -20 મળે છે અને 7મું પદ આપણને -24 મળે છે. મિત્રો શ્રેણી છે -1/2 -1/2 મિત્રો તો આ પ્રકારની આપણને શ્રેણી આપેલી છે. તો આપણે સામાન્ય તફાવત મેળવીશું તો અહીંયા a બરાબર છે -1/2 અને સામાન્ય તફાવત d એટલે કે a2 - a1 એટલે કે -1/2 ઓછા -1/2 એટલે કે મિત્રો અહીંયા -1/2 અને ઓછાનો ઓછા +1/2 મિત્રો -1/2 છે અને +1/2 છે તો એનું મૂલ્ય મળે છે 0 મળે છે. d બરાબર મિત્રો હવે જ્યારે ત્રીજા પદમાંથી આપણે બીજું પદ બાદ કરીએ છીએ એટલે કે -1/2 -1/2 તો મિત્રો આગળ મુજબનું જ પદ બને છે. તો -1/2 + 1/2 નું મૂલ્ય પણ કેટલું આવે છે મિત્રો 0 આવે છે. એટલે કે મિત્રો સામાન્ય તફાવતનું મૂલ્ય કેટલું મળે છે 0 મળે છે. એટલે કે અહીં સામાન્ય તફાવત d નું મૂલ્ય સમાન મળે છે. અને મિત્રો આ સમાન મળે છે માટે આપેલ શ્રેણી છે એ આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે એમ કહી શકાય. અને આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે તો મિત્રો આપણે એનું 5મું પદ મેળવીએ એટલે કે a5 એટલે કે a + 4d મિત્રો અહીંયા a છે -1/2 + 4 અને સામાન્ય તફાવત મિત્રો 0 છે એટલે કે એનું મૂલ્ય આવે છે -1/2. a6 એટલે કે a + 5d મિત્રો એનું મૂલ્ય -1/2 છે +5 કૌંસમાં d નું મૂલ્ય 0 છે એટલે કે -1/2 + 0 એટલે કે -1/2 અને a6 એટલે કે a + મિત્રો a7 એટલે કે a + 6d તો -1/2 + 6 કૌંસમાં 0 એટલે કે અહીંયા પણ મળે છે -1/2. તો મિત્રો અહીંયા 5મું 6થું અને 7મું પદ કેટલું મળે છે મિત્રો -1/2 મળે છે. તો 8મી કલમ મારા ખ્યાલથી દરેક મિત્રોને આવડી ગઈ હશે. ત્યારબાદ મિત્રો આપણે 9મી કલમ જોઈએ. 9મી કલમમાં અહીંયા શ્રેણી આપેલી છે આપણને 1 3 9 27 ... તો અહીંયા મિત્રો આપણને પ્રથમ પદ આપેલું છે a બરાબર 1 અને સામાન્ય તફાવત જોઈએ આપણે તો સામાન્ય તફાવત d બરાબર a2 - a1 એટલે કે 3 - 1 બરાબર 2. d બરાબર a3 - a2 એટલે કે 9 - 3 બરાબર 6. મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે a2 - a1 does not equal to a3 - a2 એટલે કે સામાન્ય તફાવત d સમાન નથી. સામાન્ય તફાવત d નું મૂલ્ય સમાન નથી અને જ્યારે સામાન્ય તફાવત d નું મૂલ્ય સમાન ન હોય તો આપણને ખ્યાલ છે મિત્રો કે આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી નથી એવું આપણે કહી શકીએ. 10મી કલમ અહીંયા શ્રેણી છે a 2a 3a 4a ...
તો આ પ્રકારની મિત્રો શ્રેણી આપેલી છે. તો અહીં પ્રથમ પદ એ બરાબર એ મૂલ્ય આપેલું છે અને સામાન્ય તફાવત ડી એટલે કે a2 માઇનસ a1 એટલે કે બીજા પદમાંથી પહેલું પદ 2a ઓછા એ બાદ કરીશું તો કેટલા મળે છે મિત્રો? એ મળે છે. અને મિત્રો અહીંયા જ્યારે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીશું એટલે કે a3 માઇનસ a2 એટલે કે 3a ઓછા 2a તો પણ મિત્રો કેટલા મળે છે? આપણને એ મળે છે. ચોથા પદમાંથી જો ત્રીજું પદ બાદ કરવામાં આવે તો 4a ઓછા 3a તો પણ કેટલા મળે છે મિત્રો? એ મળે છે. એટલે કે મિત્રો અહીંયા સામાન્ય તફાવત કેવો મળે છે? સમાન મળે છે. માટે સામાન્ય તફાવત ડી સમાન મળે છે. સમાન મળે છે માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે એવું કહી શકાય. અને મિત્રો સમાંતર શ્રેણી છે તો આપણે એનું પાંચમું પદ એટલે કે a5 બરાબર a પ્લસ 4d એટલે કે a નું મૂલ્ય a છે પ્લસ 4 અને d નું મૂલ્ય પણ એ છે એટલે કે a પ્લસ 4a એટલે કેટલું આવે છે મિત્રો? 5a આવે છે. a6 એટલે કે a પ્લસ 5d એટલે કે a પ્લસ 5 કૌંસમાં a એટલે કે a પ્લસ 5a એટલે કેટલા આવે છે મિત્રો? 6a આવે છે. અને a7 એટલે a પ્લસ 6d એટલે કે a પ્લસ 6 કૌંસમાં a એટલે કે a પ્લસ 6a એટલે કેટલા મળે છે મિત્રો? 7a મળે છે. એનો મતલબ મિત્રો જ્યારે આ પ્રકારની શ્રેણી આપેલી હોય તો અને સમાંતર શ્રેણી છે તો આ મુજબ આપણે એના મૂલ્યો મેળવી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો આપણે 11મો એક્ઝામ્પલ જોઈએ, 11મી કલમ જોઈએ કે અહીંયા શ્રેણી આપેલી છે a નો વર્ગ a નો ઘન a ની 4 ઘાત. તો મિત્રો આ મુજબ શ્રેણી આપેલી છે. તો અહીંયા મિત્રો પ્રથમ પદ a બરાબર શું આપેલું છે? અહીંયા a નો વર્ગ આપેલું છે અને સામાન્ય તફાવત d એટલે કે a નો વર્ગ સામાન્ય તફાવત d એટલે કે a2 માઇનસ a1 પ્રથમ પદ બીજું પદ a વર્ગ છે અને પ્રથમ પદ a છે. તો મિત્રો અહીંયા શું થશે? આપણને a વર્ગ અને a છે એટલે કે એમાંથી a કોમન કાઢીએ તો શું વધશે મિત્રો? a ઓછા 1. ત્યારબાદ મિત્રો અહીંયા a3 માઇનસ a2 એટલે કે એના ઘનમાંથી આપણે એનો વર્ગ બાદ કરીએ છીએ તો અહીંયા બંનેમાંથી સામાન્ય શું નીકળે છે મિત્રો? a નો વર્ગ અને a નો વર્ગ નીકળે છે તો અહીંયા શું વધે છે? a ઓછા 1. એ જ રીતે મિત્રો d બરાબર ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીએ તો a ની 4 ઘાત ઓછા એનો ઘન એટલે કે એનો ઘન તો અહીંયા a ઓછા 1. તો અહીંયા મિત્રો આપણે જોઈએ છીએ કે a2 માઇનસ a1 is does not equal to a3 માઇનસ a2 છે. માટે અહીંયા મિત્રો સામાન્ય તફાવત d સમાન નથી એટલે કે માટે સામાન્ય તફાવત d નું મૂલ્ય સમાન મળતું નથી અને સામાન્ય તફાવત સમાન નથી તો માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી એવું કહી આપણે 12મી કલમ જોઈએ આપણી. તો અહીંયા 12મી કલમમાં શ્રેણી આપેલી છે આપણને વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 8 વર્ગમૂળમાં 18 અને વર્ગમૂળમાં 32 ... તો આ રીતે મિત્રો આપણને શ્રેણી આપેલી છે. તો અહીંયા પ્રથમ પદ a બરાબર વર્ગમૂળમાં 2 છે અને સામાન્ય તફાવત d બરાબર a2 માઇનસ a1 એટલે કે વર્ગમૂળમાં 8 ઓછા વર્ગમૂળમાં 2. મિત્રો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે વર્ગમૂળમાં 8 ઓછા વર્ગમૂળમાં 2 છે. અહીંયા ખાસ આપણે સમજવાનું છે કે વર્ગમૂળમાં 8 છે તો એને આપણે √2 સ્વરૂપમાં લાવવું છે. 8 છે તો 8માં એના એવા અવયવ પડશે કે જેમાંથી જો એનું વર્ગમૂળ નીકળતું હોય તો આપણે એનું નીકાળીશું. તો 8 છે વર્ગમૂળમાં તો એને 2 વડે ભાગીશું. મિત્રો જ્યારે પણ વર્ગમૂળમાં કોઈ પણ કિંમત હોય તો 2 વડે 3 વડે 5 વડે 7 વડે 11 વડે 13 વડે એ રીતે ભાગીશું આપણે. અને અહીંયા 2 વડે ભાગતા કેટલા મળે છે મિત્રો? 4 દુ 8 ઓછા વર્ગમૂળમાં 2. અહીંયા આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે 4 નું વર્ગમૂળ 2 છે એટલે કે બહાર આવશે 2 વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળમાં 2 આ રીતે લખી શકાશે મિત્રો. એટલે કે 2 વર્ગમૂળમાં 2 માંથી વર્ગમૂળમાં 2 જાય છે મિત્રો. આ 2 વખત છે, આ 1 વખત વર્ગમૂળ છે તો કેટલી વખત રહે છે મિત્રો? 1 વખત વર્ગમૂળમાં 2 રહે છે. તો a2 માઇનસ a1 મળે છે આપણને વર્ગમૂળમાં 2. એ જ રીતે મિત્રો અહીંયા d બરાબર a3 માઇનસ a2 એટલે કે વર્ગમૂળમાં 18 ઓછા વર્ગમૂળમાં 8. આ મિત્રો વર્ગમૂળમાં 18 છે તો વર્ગમૂળમાં 18 હોય તો એને 2 વડે ભાગીએ તો કેટલા આવશે મિત્રો? 9 દુ 18 એટલે કે 9 ગુણ્યા 2 ઓછા અને અહીંયા કેટલા આવે છે મિત્રો? 4 દુ 8 તો એને 2 વડે ભાગતા
4 દુ 8. હવે મિત્રો આપણને ખ્યાલ છે કે 9 તો 9નું વર્ગમૂળ 3 છે એટલે કે 3 વર્ગમૂળમાં 2, 4નું વર્ગમૂળ 2 છે એટલે કે 2 વર્ગમૂળમાં 2, એટલે કે 3 વર્ગમૂળમાં 2 માંથી 2 વર્ગમૂળમાં 2 જાય છે, એટલે કે આ 3 વખત વર્ગમૂળમાં 2 છે, આ 2 વખત વર્ગમૂળમાં 2 છે, તો કેટલા મળે છે મિત્રો? અહીંયા પણ વર્ગમૂળમાં 2 મળે છે. અહીંયા જોઈએ છે આપણે મિત્રો કે વર્ગમૂળમાં 2 સામાન્ય તફાવત મળે છે. ચલો આગળ જોઈએ આપણે તો a4 - a3 એટલે કે ચોથા પદમાંથી આપણે ત્રીજું પદ બાદ કરીએ એટલે કે વર્ગમૂળ 32 ઓછા વર્ગમૂળમાં 18. 32 છે મિત્રો તો એને આ રીતે લખી શકાય 16 દુ 32 અને 18 છે તો 9 દુ 18. 16નું વર્ગમૂળ કેટલું થાય છે મિત્રો? 4 એટલે કે 4 વર્ગમૂળમાં 2 ઓછા 3 વર્ગમૂળમાં 2, તો એનું મૂલ્ય પણ કેટલું મળે છે મિત્રો? વર્ગમૂળમાં 2. એટલે કે અહીંયા દરેક વખતે સામાન્ય તફાવત d કેવો મળે છે મિત્રો? સમાન મળે છે. માટે સામાન્ય તફાવત d સમાન મળે છે. તો માટે આપેલ શ્રેણી કેવી છે? તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે એમ કહી શકાય. અને મિત્રો સમાંતર શ્રેણી છે તો અહીં આપણે એનું પાંચમું પદ મેળવીએ a5 બરાબર a + 4d. મિત્રો અહીંયા a છે વર્ગમૂળમાં 2 વત્તા 4 અને d ની વેલ્યુએશન પણ કેટલી છે? વર્ગમૂળમાં 2, કે વર્ગમૂળમાં 2 વત્તા 4 વર્ગમૂળમાં 2, તો કેટલા થયા મિત્રો? 4 ને 1 5 વખત વર્ગમૂળમાં 2 થાય છે. અને મિત્રો આ 5 વખત વર્ગમૂળમાં 2 થાય છે. જો હવે 5 ને આપણે વર્ગમૂળની અંદર લઈ જઈશું તો વર્ગમૂળમાં 12 નીકળે છે ત્યારે એનું વર્ગમૂળ લખાય છે, અને અંદર જશે તો 5નો વર્ગ એટલે 5નો વર્ગ 25, 25 દુ 50, તો વર્ગમૂળમાં કેટલા લખાશે મિત્રો? 50 લખાય છે. આ જ રીતે મિત્રો a6 જોઈએ તો a + 5d એટલે કે વર્ગમૂળમાં 2 વત્તા 5 વર્ગમૂળમાં 2, તો અહીંયા વર્ગમૂળમાં 2 અને 5 વત્તા વર્ગમૂળમાં 2 એટલે 5 ને 1 6 વર્ગમૂળમાં 2 થાય છે મિત્રો. 6 વર્ગમૂળમાં 2. હવે 6 ને આપણે વર્ગમૂળની અંદર લઈ જઈએ છીએ એટલે 6નો વર્ગ 36 થાય છે, એટલે કે 36 ગુણ્યા 2 કેટલા મળે છે મિત્રો? 36 દુ 72, એટલે કે છઠ્ઠું પદ મળે છે a6 બરાબર વર્ગમૂળમાં 72. અને સાતમું પદ એટલે a7 એટલે કે a + 6d એટલે કે વર્ગમૂળમાં 2 વત્તા 6 વર્ગમૂળમાં 2, 6 ને 1 7 વર્ગમૂળમાં 2 થાય છે મિત્રો. અને 7 ને જ્યારે વર્ગમૂળની અંદર લઈ જઈએ છીએ એટલે 7નો વર્ગ 49 ગુણ્યા 2 એટલે 49 દુ 98, એટલે વર્ગમૂળમાં કેટલા થાય છે મિત્રો? 98. મિત્રો દાખલો થોડોક અઘરો છે, પરંતુ જો એને બરાબર સમજીશું તો ઝડપથી આવડી જશે. તો આ રીતે મિત્રો જ્યારે વર્ગમૂળમાં કિંમતો આપેલી હોય તો આ રીતે સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત શોધી અને એના પછીના જે પદો છે આપણે શોધી શકીએ છીએ અને લખી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો 13મી કલમ. તો 13મી કલમ જોઈએ આપણે કે વર્ગમૂળમાં 3 શ્રેણી આપેલી છે, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 9 અને વર્ગમૂળમાં 12. તો મિત્રો આ પ્રકારે શ્રેણી આપેલી છે. તો મિત્રો આ મુજબ જો શ્રેણી આપેલી હોય તો આપણે અહીંયા પ્રથમ પદ a બરાબર વર્ગમૂળમાં 3 છે અને d બરાબર a2 - a1 એટલે કે બીજા પદમાંથી આપણે પ્રથમ પદ બાદ કરીએ છીએ. વર્ગમૂળમાં 6 ઓછા વર્ગમૂળમાં 3. મિત્રો વર્ગમૂળમાં 6 છે ને વર્ગમૂળમાં 3, તો આને આપણે એક જેવું બનાવવા માટે 6 એટલે 3 દુ 6, તો આને આપણે આ રીતે લખી શકીએ 3 દુ 6 ઓછા વર્ગમૂળમાં 3. હવે મિત્રો બંનેમાંથી વર્ગમૂળમાં 3 કોમન નીકળશે તો આપણે વર્ગમૂળમાં 3 કોમન કાઢીશું તો અંદર રહેશે વર્ગમૂળમાં 2 ઓછા 1. તો મિત્રો આ બાબતનું ખાસ ધ્યાન રાખશો. ત્યારબાદ મિત્રો અહીંયા d બરાબર a3 - a2 એટલે કે ત્રીજા પદમાંથી આપણે બીજું પદ બાદ કરીશું એટલે કે વર્ગમૂળમાં 9 ઓછા વર્ગમૂળમાં 6. મિત્રો વર્ગમૂળમાં 9 એટલે કે 3 થાય છે, અથવા આને આ રીતે પણ લખી શકીએ આપણે કે વર્ગમૂળમાં 3 ગુણ્યા 3 ઓછા વર્ગમૂળમાં 3 ગુણ્યા 2. મિત્રો બંનેમાં સામાન્ય છે વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 3 કોમન કાઢીશું તો અંદર કેટલા રહેશે મિત્રો? વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 2. તો આ રીતે મિત્રો મૂલ્ય મળે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે વર્ગમૂળમાં 3 સામાન્ય કાઢતા અહીંયા વર્ગમૂળમાં 2 ઓછા 1 રહે છે અને અહીંયા વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 2, એટલે કે અહીં સામાન્ય તફાવત d સમાન નથી અને d નું મૂલ્ય સમાન નથી, તો માટે આપેલ શ્રેણી કેવી નથી મિત્રો? તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી એવું કહી શકાય છે. તો 14મી કલમમાં શ્રેણી આપેલી છે 1નો વર્ગ, 3નો વર્ગ, 5નો વર્ગ, 7નો વર્ગ. તો મિત્રો અહીંયા પ્રથમ પદ a બરાબર 1નો વર્ગ એટલે કે 1 થાય છે અને સામાન્ય તફાવત d એટલે કે a2 - a1 એટલે કે 3નો વર્ગ ઓછા 1નો વર્ગ. મિત્રો 3નો વર્ગ એટલે કે 9 અને 1નો વર્ગ એટલે 1. 9 માંથી 1 જાય છે તો કેટલા રહેશે મિત્રો? 8 રહે છે. d બરાબર a3 - a2 એટલે કે 5નો વર્ગ ઓછા 3નો વર્ગ
5નો વર્ગ એટલે 25 ને 3નો વર્ગ એટલે 9. 25માંથી 9 જાય છે તો કેટલા રહે છે મિત્રો? અહીંયા 16 વધે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે a2 માઇનસ a1 it does not equal to a3 માઇનસ a2. એટલે કે આપેલ સામાન્ય તફાવત ડી સમાન નથી, અને સામાન્ય તફાવત ડી સમાન નથી માટે આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી નથી એવું કહી શકાય. ચાલો મિત્રો, હવે આપણે 15મી એક્ઝામ્પલ જોઈએ, 15મી કલમ જોઈશું. તો 15મી કલમ છે મિત્રો અહીંયા 1નો વર્ગ, 5નો વર્ગ, 7નો વર્ગ, 73 ... તો અહીંયા મિત્રો પ્રથમ પદ આપેલું છે કે પ્રથમ પદ a બરાબર 1નો વર્ગ એટલે કે 1, અને સામાન્ય તફાવત ડી એટલે કે 5નો વર્ગ ઓછા 1નો વર્ગ. 5નો વર્ગ મિત્રો 25 થાય છે, 1નો વર્ગ 1 એટલે કેટલા મળે છે મિત્રો? અહીંયા 24 મળે છે. સામાન્ય તફાવત ડી બરાબર a3 માઇનસ a2 જોઈએ એટલે કે 7નો વર્ગ ઓછા 5નો વર્ગ. 7નો વર્ગ એટલે 49 ને 5નો વર્ગ એટલે 25. મિત્રો 9માંથી 5 જાય તો 4 અને 4માંથી 2 જાય તો 2 એટલે કેટલા મળે છે મિત્રો? 24. એટલે કે અહીંયા ડી કેવો મળે છે? સમાન મળે છે. આગળ એક પદ જોઈએ a4 માઇનસ a3 એટલે કે 73 ઓછા 7નો વર્ગ એટલે કે 73 ઓછા 49. 13માંથી 9 જાય તો 4 અને મિત્રો અહીંયા 7માંથી 4 જાય તો 6માંથી 4 જાય તો 2 એટલે કેવા મળે છે? 24 મળે છે. માટે સામાન્ય તફાવત ડી સમાન મળે છે, અને સામાન્ય તફાવત ડી સમાન મળે છે તો માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે એમ કહી શકાય. અને સમાંતર શ્રેણી છે મિત્રો તો અહીંયા આપણે 5મું પદ એટલે કે a5 મેળવીએ. a5 બરાબર a પ્લસ 4d. a પ્લસ 4d એ કેટલા છે મિત્રો? એનું મૂલ્ય 1 છે, અને 4 ડીનું મૂલ્ય કેટલું છે મિત્રો? અહીંયા 24 છે. એટલે 24 એટલે કે 1 વત્તા 24 ચોગું મિત્રો 24 ચોગું 96 એટલે 96 ને કેટલા મળે છે મિત્રો? 97 મળે છે. એટલે એનું 5મું પદ કેટલું મળે છે મિત્રો? અહીંયા 73 પછી 97 મળે છે. એનું 6થું પદ એટલે કે a6 એટલે કે a પ્લસ 5d. 1 વત્તા 5 કૌંસમાં 24 1 વત્તા 24 50 120 અને 1 એટલે કેટલા મળે છે મિત્રો? 121 મળે છે. અને 7મું પદ a7 એટલે કે a પ્લસ 6d એટલે કે 1 વત્તા 6 કૌંસમાં 24 એટલે કે 1 વત્તા 24 છંગ મિત્રો 24 છંગ 144. તો 144 વત્તા 1 એટલે કે 145. તો મિત્રો અહીંયા 5મું પદ 97, 6થું પદ મિત્રો 121 અને 7મું પદ 145 મળે છે.